હેલો ફ્રેન્ડ્સ, મધુ ટેસ્ટી રેસિપીઝમાં તમારું સ્વાગત છે। આજે આપણે મિનિટોમાં બ્લેન્ડર વગર મલાઈમાંથી માખણ કાઢીશું। મિક્સર જારમાં મલાઈ, બરફ અને થોડું પાણી એડ કરીને ચર્ન કરી લેશું। ફ્રેન્ડ્સ, પહેલાં તો મને માખણ કરવામાં ખૂબ જ કંટાળો આવતો, પણ આ ટેકનિકથી ઘણા બધા કામ થઈ જાય છે। કયા એ વિડીયોને એન્ડ સુધી જોશો તો જ ખબર પડશે। જુઓ, થોડી જ વારમાં તો ક્રીમી ટેક્સચર થઈ ગયું છે। બસ આમાં થોડું પાણી એડ કરશું અને થોડું પાછું ચર્ન કરી લેશું। તો થોડી જ વારમાં આપણું માખણ પણ રેડી થઈ જશે। જો છે ને એકદમ ઈઝી માખણ કરવું। હવે માખણને એક તપેલીમાં કાઢી લેશું અને જે આ જારમાં વધેલી છાશ છે તેને હું એક તપેલીમાં કાઢી એક વાટકી એમાં દૂધ એડ કરીશ અને પનીર બનાવી લઈશ। અને એ પનીરમાંથી બનાવવાની છું પનીર ભુરજી। અને બીજી બાજુ માખણને ગરમ કરીને ઘી બનાવી લઈશ। ઘી ગરમ થતાં જો ટ્રાન્સપરન્ટ આ રીતનું થઈ જાય અને કીટું દેખાવા લાગે એટલે ઘીને આપણે ગાળીને ડબ્બામાં ભરી લેશું। અને હવે આ કીટાનો કમાલ જોજો। તમે આ લગભગ કીટાને ફેંકી જ દેતા હશો, પણ હવેથી તમે આ કીટું ક્યારેય નહીં ફેંકો। નેક્સ્ટ, કઢાઈમાં ફૂલ ફેટ એક વાટકી દૂધ લેવાનું છે। તેમાં એક પેકેટ મિલ્ક પાવડર, જે તમને કોઈ પણ લોકલ શોપમાં મળી જાય છે અને માત્ર 10 જ રૂપિયાનું મળે છે। અત્યારે ગેસ બંધ છે। પહેલાં દૂધ અને મિલ્ક પાવડરને બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે ગેસ આપણે ચાલુ કરી દઈશું। 5 મિનિટ સતત હલાવતા રહેવાનું છે ને પછી અડધી વાટકી જેટલી ખાંડ એડ કરશું। આ પેંડા બનાવતા માત્ર 10 થી 15 જ મિનિટનો ટાઈમ લાગે છે અને હલાવતા જો બાજુમાં કડાઈમાં ચોટેલું હોય એ પણ આપણે કાઢતા રહેશું। 10 મિનિટ પછી તમે જોઈ શકો તો દૂધ એકદમ ઘાટું કન્ડેન્સ મિલ્ક જેવું થઈ ગયું છે। તો આ સ્ટેજ પર આપણે કીટાને એડ કરવાનું છે। કીટું એડ કરવાથી આપણા પેંડા જે છે એ કણીવાળા બનશે અને ટેસ્ટમાં ખૂબ જ સારા લાગશે। આ માપથી 10 પેંડા જેટલા બને છે અને જો તમારે વધારે બનાવવા હોય તો પછી દૂધ થોડું વધારે એડ કરી દેવું। કેસરવાળું દૂધ એડ કરશું અને બરાબર મિક્સ કરી લેશું। બસ હવે ફક્ત 5 મિનિટ જેવો સમય લાગશે આ પેંડા થવામાં। માવો કડાઈથી છૂટું થાય છે ત્યાં સુધી હલાવવાનું છે। તો અહીં આપણો માવો કડાઈથી છૂટું પડે છે તો ગેસ બંધ કરી દેશું અને આ માવાને હવે આપણે ઠંડુ થવા દેવાનું છે। આ પેંડામાં મેં ઇલાયચી પાવડર પણ એડ કર્યો છે। બસ એટલો વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો છે। જો તમને ઇલાયચી પાવડર ફ્લેવર ગમતો હોય તો જરૂરથી એડ કરજો। માવો આપણો સરસ ઠંડો થઈ ગયો છે તો એમાંથી આપણે પેંડા વાળી લેશું। જો તમારે પેંડા ન વાળવા હોય તો રોલ્સ કે પછી એને કાજુ કતરીની જેમ પીસીસ પણ કરી શકો છો। હવે ઉપર ડિઝાઇન માટે મેં અહીં કાંટાવાળી સ્પૂન લીધી છે, જેની ઉપર મેં ફૂડ કલર લગાડેલો છે। બસ એને આ રીતે ડિઝાઇન કરી લેશું। કાં તો તરવા માટેનો જે જારો હોય છે તેનાથી પણ સરસ ડિઝાઇન થઈ શકે છે। તો હવેથી આ ટ્રીકથી મલાઈ કરજો અને પનીર ભુરજી, માખણ, મિશ્રી, ઘી અને કીટામાંથી પેંડા જરૂરથી બનાવજો। અને આ કીટું કોઈ પણ મીઠાઈ કે પછી પાકમાં પણ તમે નાખી શકો છો। જો તમે આજની આ ટ્રીક ગમી હોય તો આગળ શેર કરજો અને કમેન્ટ કરજો અને ચેનલમાં જઈને તમે બીજા બધા વિડીયો જોજો। ઉમ્મીદ છે તમને ગમતો વિડીયો કંઈક ને કંઈક અંદર મળી જ રહેશે। ફરી મળીશું નવી રેસીપી સાથે। ત્યાં સુધી સદા આનંદમાં રહો। જય હિન્દ।